દક્ષિણ ગુજરાતથી આગળ વધી ચોમાસાએ હવે આખા ગુજરાતમાં અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે છોટાઉદેપુરમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા। સવારથી જ ધોધમાર મેઘ સવારી આવી પહોંચતા છોટાઉદેપુરમાં ગામડાઓ પાણી થઈ ગયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ ગાંડીતુર બની। નદી બે કાંઠે વહેવા લાગી। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ક્વાંટની કરા નદી તેમજ ક્વાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું। આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। આ નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા નજારો જોવા નદી કિનારે લોકો પહોંચ્યા। તો બીજી તરફ ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે ડૂબી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું। 200ની વસ્તી ધરાવતા ગામનો સંપર્ક તૂટ્યો। તો નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે। જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા। નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા। તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાછણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો। આડબંધ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી। પહેલા વરસાદે નદી બે કાંઠે વહેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો। સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું। કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માટે તે બંધ થયું। રસ્તા બંધ થતાં 25 ગામોને તેની અસર પહોંચી। તો નસવાડીના જાંબુગોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો। ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો। રોડ પર ભ્રષ્ટાચારની મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો। રોડ ધોવાઈ જતા અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો। 2 કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી। 2 મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના અપ્રોચ બનાવવામાં આવ્યા હતા। દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ ખંભાળિયાની મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ તેલી નદીમાં ભારે પૂર આવતા બે કાંઠે વહી રહી છે। હાલ ખંભાળિયામાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારો તરફ પાણી ફરી વળ્યા છે। ત્યારે મોડી રાત્રે શરૂ થયેલ વરસાદના કારણે ખંભાળિયાની અનેક બજારોમાં પણ ગોઠણસમા પાણી ભરાઈ જતા ચારો તરફ પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદના કારણે ખંભાળિયાની અનેક બજારોમાં પાણી ફરી વળ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં મોડી સાંજે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી। જો આપણે સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જામખંભાળિયાના નગર ગેટ સહિતના જે વિસ્તારો છે તેમાં ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તાઓ પાણીમાં જળમગ્ન થયા હોય રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। બાળકો પણ પાણીમાં આનંદ માણતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો ખંભાળિયાના રામનાથ સોસાયટી, નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર સહિતના તમામ વિસ્તારોમાં હાલ ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે હાલ ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।